સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો। તો બાળકો, આપણે નિબંધ વિશે તે દિવસે જોયું કે નિબંધ કોને કહેવાય। નિબંધ એટલે બંધન વગર દિલથી લખાય તેને નિબંધ કહેવાય, બરાબર। નિબંધ એટલે આપણા વિચારો, ભાવો, આવેગો એને સુંદર રીતે વ્યક્ત કરીએ તેને નિબંધ કહેવાય, બરાબર બાળકો। હવે આપણે આગળ જોઈશું કે આપણે તે દિવસે નિબંધમાં પાયાની બાબતો વિશે વાત કરેલી હતી, બરાબર। તો પાયાની બાબતોમાં જોઈએ તો શું આવશે? પહેલું તો નિબંધની શરૂઆત, બીજું છે પરિચ્છેદ, ત્રીજું છે સપ્રમાણતા, ચોથું છે વિચારોની સળંગ સૂત્રતા, પાંચમું છે અંત અને છઠ્ઠું છે ભાષાની સરસતા અને સચોટતા। આ છે નિબંધની પાયાની જરૂરિયાતો, બરાબર। આ વસ્તુ નિબંધની અંદર હોવી જરૂરી છે, બરાબર। આપણે તેના વિશે સમજૂતી લઈ લીધી છે, છતાં આપણે થોડીક ટૂંકમાં માહિતી ફરીથી એકવાર લઈ લઈએ। નિબંધની શરૂઆત યોગ્ય રીતે થયેલી હોવી જોઈએ, એકદમ વ્યવસ્થિત રીતે। અને બીજું છે પરિચ્છેદ એટલે કે ફકરા, તો તે યોગ્ય સમયે પાડેલા હોવા જોઈએ અને ફકરામાં 8 થી 10 લીટી હોવી જરૂરી છે। પછી છે સપ્રમાણતા, તો નિબંધની અંદર સપ્રમાણતા જળવાવી ખૂબ જરૂરી છે। નિબંધ ખૂબ લંબાણપૂર્વક પણ ન હોવો જોઈએ અને ખૂબ ટૂંકો પણ ન હોવો જોઈએ, બરાબર। પછી છે વિચારોની સળંગ સૂત્રતા, તો આપણા વિચારો કેવા? તો સળંગ હોવા જોઈએ, ક્યાંયથી તૂટવા જોઈએ નહીં, જેથી કરીને વાંચનારને કે સાંભળનારને મજા આવે। આપણા વિચારો જો તૂટી જતા હોય તો વાંચનારને કે સાંભળનારને મજા આવતી નથી। હવે અંત, તો અંત પણ નિબંધની અંદર સારો હોવો જોઈએ, જેવો કે હકારાત્મક હોવો જોઈએ, તો જ વાંચનારને મજા આવે છે, બરાબર। હવે છઠ્ઠું છે ભાષાની સરસતા અને સચોટતા। આ તો એકદમ પાયાની જરૂરિયાત છે અને ખૂબ મુખ્ય છે। આપણી ભાષા જો સારી ન હોય તો વાંચનારને એકદમ ખૂબ કંટાળો આવી જાય, એટલે આપણી ભાષા એકદમ સરળ અને સરસ શૈલીમાં લખાયેલી હોવી જોઈએ અને જે પણ લખાણ લખેલું હોય ભાષા તે સચોટ હોવી જોઈએ, બરાબર। તો આટલી વસ્તુ ખૂબ જરૂરી છે, સમજ પડી ને બાળકો? તો આ આપણે આટલું જોઈ ગયા છીએ। હવે આપણે નિબંધના પ્રકારોનું વર્ગીકરણ કરીએ તો એના 5 પ્રકાર છે: વર્ણનાત્મક, પ્રકૃતિ વર્ણન, સ્થળ વર્ણન, પ્રવાસ વર્ણન અને તહેવાર વર્ણન, બરાબર। હવે આપણે પહેલું જોઈશું તો વર્ણનાત્મક નિબંધ। વર્ણનાત્મક નિબંધ એટલે કે જેમાં વર્ણન કરવામાં આવ્યું હોય, તો તેમાં વર્ષાની એક સાંજ, નદી કિનારાની એક સાંજ, શરદ પૂનમની એક રાત એ પ્રકૃતિના લગતા વર્ણનની અંદર આવી જાય છે, બરાબર। પછી બીજું છે વૃક્ષો વાવો, પર્યાવરણ, બરાબર, ગ્રીષ્મનો મધ્યાહન, વસંતનો વૈભવ, આ બધા પ્રકૃતિ વર્ણનની અંદર આવે છે, બરાબર। એટલે આ બીજો વિભાગ છે પ્રકૃતિ વર્ણન, તેની અંદર આવશે, બરાબર બાળકો। હવે સ્થળ વર્ણન, તો સ્થળ વર્ણન એટલે કે જેમાં સ્થળનું વર્ણન કરવામાં આવ્યું હોય, આપણને ખ્યાલ આવી જાય છે કે સ્થળ વર્ણન એટલે શું આવે, બરાબર। તો એની અંદર કેવા પ્રકારના નિબંધો આવશે? તો રેલવે સ્ટેશનની મુલાકાત, બસ સ્ટેશનની એક મુલાકાત, બરાબર, એક સાર્વજનિક બગીચાની મુલાકાત, ત્યારબાદ દુષ્કાળગ્રસ્ત વિસ્તારની મુલાકાત। આ થયું સ્થળ વર્ણન, બરાબર। સમજ પડી ને બાળકો કે સ્થળ વર્ણનની અંદર કયા કયા નિબંધો આવશે, બરાબર। હવે આપણે એમાં આગળ જોઈશું પ્રવાસ વર્ણન, બરાબર। તો પ્રવાસ વર્ણનની અંદર તમને નામ પરથી ખ્યાલ આવી જાય કે પ્રવાસનું કોઈક સૂચન કરેલું હોય તેવા પ્રકારના નિબંધો આવી જાય। તો મારો યાદગાર પ્રવાસ, એક ઐતિહાસિક સ્થળનો પ્રવાસ, બરાબર, મારો યાદગાર મેળો વગેરે। હવે તહેવાર વર્ણન જોઈએ આપણે, તો આપણને બધાને ખબર જ છે કે તહેવાર આપણે ત્યાં કેટલા બધા આવે છે, તો તે તહેવારોના વર્ણનને લગતા નિબંધો તો તે આની અંદર આવી જશે, જેમાં જન્માષ્ટમી, હોળી, ધૂળેટી, દિવાળી, અને આ તહેવાર તો આપણને ખૂબ ગમે છે,
14મી જાન્યુઆરી ઉત્તરાયણ વગેરે. તો આ બધા તહેવારો આવી જશે. બરાબર. હવે આપણે જોઈશું બાળકો સંસ્મરણાત્મક નિબંધ. તો તેની વાત કરીશું. સંસ્મરણાત્મક એટલે આપણને યાદ આવતા હોય એવા, અને એમાં પણ જુદા જુદા પ્રકારના નિબંધો આવે છે. હવે એમાં આપણે જોઈશું પહેલું સ્વાનુભવો. સ્વાનુભવો એટલે એમાં સ્વાનું એટલે પોતાના ને અનુભવો એટલે પોતાના અનુભવો. બરાબર. તો તેમાં કયા પ્રકારના નિબંધો આવી શકે? એક ભયાનક દુર્ઘટના. કેવી? તો કે મેં જોયેલી. બરાબર. મારું જીવન ઘડનાર વ્યક્તિઓ અથવા મારા જીવનના ઘડવૈયા. બરાબર. સમજ પડી બાળકો આમાં? એટલે સંસ્મરણો એટલે કે આપણે જેને યાદ કરીએ છીએ તેવા. પછી એમાં બીજા એવા આવી શકે કે એ શિક્ષકને હું કદી ભૂલી શકીશ નહીં. મારા શાળા જીવનના સંસ્મરણો, મારા શૈશવના સંસ્મરણો. ત્યારબાદ આપણને કોઈ પ્રિય વસ્તુ હોય તો તેનું યાદ રહી જાય તો તેના વિશેના નિબંધો. એટલે કે આપણને જેની યાદ આવતી હોય, યાદ કરીને લખતા હોય, સ્મરણ કરીને લખતા હોય તેવા નિબંધો આની અંદર આવી જાય છે. હવે આમાં પ્રકાર છે બીજો વ્યક્તિચિત્ર. આપણને વ્યક્તિચિત્ર એટલે ખ્યાલ આવી જાય. વ્યક્તિ એટલે માનવી. બરાબર. તો તેને રેખાચિત્ર પણ કહી શકાય, એને ચરિત્ર નિબંધ પણ કહી શકાય. એમાં કોઈ વ્યક્તિની મુખ્ય વિશેષતાનું ટૂંકમાં ચિત્ર અપાય છે. તેમાં ઉદાહરણ તરીકે ગાંધીજી, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રવિશંકર મહારાજ, સરદાર વલ્લભભાઈ પટેલ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, એ બધા વિશે આપણે લખીએ તેને વ્યક્તિચિત્ર તરીકેના નિબંધમાં ઓળખવામાં આવે છે. હવે બીજો પ્રકાર આપણે જોઈશું આત્મકથાત્મક. તો આત્મકથાત્મકમાં શું આવશે કે એની અંદર વ્યક્તિ કે વસ્તુ પોતાની કથા કહેતું હોય તો તેને આત્મકથાત્મક કહેવામાં આવે છે. બરાબર. તો તે પ્રકારની રજૂઆતવાળો નિબંધ. તો તેની અંદર શું આવી જાય? તો એક શ્રમજીવીની આત્મકથા, એક ખેડૂતની આત્મકથા, કપાયેલા પતંગની આત્મકથા, પછી એક નિવૃત્ત શિક્ષકની આત્મકથા અને એક નદીની આત્મકથા. ત્યારબાદ એક તૂટેલી છત્રીની આત્મકથા. આવી રીતે આ પ્રકારના નિબંધો આત્મકથાત્મક નિબંધ કહી શકાય. હવે જોઈશું આગળનો પ્રકાર ચિંતનાત્મક નિબંધ. તો ચિંતનાત્મક નિબંધ કોને કહી શકાય? તો એની અંદર કોઈ બી વિષયની સારી નબળી બાજુની તુલના અથવા તો પ્રસંગ કે નિર્ણયની યોગ્યતા વિશેની ચર્ચા, વિચારની ઊંડાણપૂર્વકની રજૂઆત કરેલી હોય તો તેને કહેવામાં આવે. જેમ કે એની અંદર કયા પ્રકારના નિબંધો આવી જાય? તો દહેજ એક સામાજિક દૂષણ, બીજું શહેરી જીવનની સમસ્યાઓ, ચલચિત્રની સામાજિક અસર, પછી મારા સ્વપ્નનું ભારત, આ સિવાય હાયરે મોંઘવારી. બરાબર. ત્યારબાદ બીજો કોઈક નિબંધ આવી પ્રકારનો બી આવી શકે કે મોંઘવારીની માર અને મધ્યમ વર્ગની હાડમારી, ભ્રષ્ટાચાર. આ બધા નિબંધો ચિંતનાત્મક નિબંધમાં આવી શકે છે. બરાબર બાળકો? તો તમને ખ્યાલ આવ્યો ને નિબંધ કઈ રીતે લખાય અને નિબંધમાં શું આવી શકે? તો આ બધા પ્રકારો છે. આપણે જ્યારે કોઈ બી બંધન વગર લખીએ તેને નિબંધ કહેવામાં આવે છે. નિબંધ લેખનનો મૂળ હેતુ કયો છે? તો સ્વતંત્ર લેખનનો પૂરતો મહાવરો અને માર્ગદર્શન મળી રહે એ જ છે. બરાબર. તો નિબંધ લેખનથી તમારી કલ્પના શક્તિ, નિરીક્ષણ શક્તિ અને સર્જન શક્તિ પણ વિકસે છે. બરાબર. હવે આટલું કરાવ્યું એમાં તમને બરાબર સમજ પડી ને બાળકો? કોઈ પણ બંધન વગર લખાય એને નિબંધ. તો તેની હવે આપણને ગુજરાતીનું પેપર આવવાનું છે. બરાબર. તો તેની અંદર પાર્ટ એમાં એમસીક્યુ આવવાના છે અને પાર્ટ બીમાં પ્રશ્નોત્તરી એટલે કે એસાઇનમેન્ટ તરીકે આપવાનું રહેશે. તો બાળકો આજે આપણે પાર્ટ એમાં જે એમસીક્યુ આવવાના છે તો તે કેવા પ્રકારના આવી શકે તેના વિશેની હવે ચર્ચા કરવાના છીએ. તો બાળકો પહેલો પ્રશ્ન આપણે જોઈએ આમાં કે તે કેવા પ્રકારના પ્રશ્નો આવશે. તો હિન્દ માતાને સંબોધન કેવા પ્રકારનું કાવ્ય છે? તો એમાં કાવ્યનો પ્રકાર પૂછેલો છે.
જ્યારે કાવ્ય ચલાવેલું છે ત્યારે તમને કહેવામાં આવેલું છે કે કેવા પ્રકારનું કાવ્ય છે. તો એમાં કમાં છે પ્રકૃતિ ગીત, ખમાં પ્રાર્થના ગીત, ગમાં શૌર્ય ગીત અને છેલ્લામાં છે અ અને બ બંને. બરાબર. તો આની અંદર આપણે જોઈશું તો કયો પ્રકાર આવશે? પ્રાર્થના ગીત. કયો છે કે એક હિન્દ માતાને પ્રાર્થના રૂપે ગવાયેલું છે. હવે બીજો પ્રશ્ન જોઈશું આપણે. હિન્દ માતાને સંબોધન આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે? તો ક હિન્દ માતાને, ખ હિન્દુને, ગ સૌ સંતાનોને, ઘ ધરતીને. તો જવાબમાં શું આવે? હિન્દ માતાને. બરાબર બાળકો. હવે ત્રીજો પ્રશ્ન. હિન્દ માતાને સંબોધન આ કાવ્યમાં કવિએ હિન્દને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે? ક વેદોની, ખ કૃષ્ણની, ગ દેવોની, ઘ પુણ્યની. તો આમાં જવાબમાં આવે છે દેવોની. બરાબર. હવે ચોથો. સમાન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે? ક નીચ, ખ ગરીબ, ગ રોગી કે ગ અસમાન. તો જવાબમાં શું આવશે? અસમાન. બરાબર બાળકો. હવે જોઈએ આગળનો પ્રશ્ન. તવંગર શબ્દનો સમાનાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે? ક બધા, ખ અભણ, ગ પૈસાદાર કે ઘ ગરીબ. તો જવાબમાં શું આવશે? પૈસાદાર. હવે આગળનો પ્રશ્ન જોઈશું. હિન્દ માતાને સંબોધન આ કાવ્યમાં સંતાનો ભેગા મળીને શું કરે છે? ક પૂજા, ખ યજ્ઞ, ગ પ્રાર્થના, ઘ પુરુષાર્થ. તો જવાબમાં શું આવશે? પ્રાર્થના. આગળનો પ્રશ્ન જોઈએ. હિન્દ માતાને સંબોધન આ કાવ્યના કવિનું ઉપનામ જણાવો. ક કાંત, ખ સુંદરમ, ગ કલાપી, ગ સ્નેહ રશ્મિ. તો એનું ઉપનામ બીજું નામ શું છે? કાંત. બરાબર. હવે આગળનો પ્રશ્ન જોઈએ. 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવાની હતી? તો ક પરમેશ્વરની, ખ મૂર્તિની, ગ ચિત્રની, ગ ગણપતિની. તો જવાબમાં શું આવશે? ખ મૂર્તિની. હવે આગળનું જોઈએ. દુકાનદારને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો? ક સ્વચ્છતાનો, ખ નમ્રતાનો, ગ ખુમારીનો કે ઘ વફાદારીનો. તો જવાબમાં શું આવે? ખુમારીનો. આગળ જોઈએ. દુકાનદાર પાસે યુવકે કયા ફોન માટે મંજૂરી માંગી? ક ગ્રામોફોન, ખ સેલ્યુલર ફોન, ગ મોબાઈલ ફોન કે ઘ પબ્લિક ફોન. તો જવાબમાં આવે પબ્લિક ફોન. બરાબર. હવે આગળનો પ્રશ્ન જોઈએ. ધ્યાન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? ક ગેરહાજર, ખ બેધ્યાન, પછી છે અજાણ, ગ સવાલ. હવે આમાં જવાબમાં શું આવશે? બેધ્યાન. ધ્યાનનું બેધ્યાન. બરાબર. હવે આગળ જોઈએ. નીરસ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે? ક અસંતોષ, ખ સ્વદેશ, ગ ફાયદો, ગ સરસ. તો જવાબમાં શું આવે? સરસ. આગળ જોઈએ. વિદલ પાઠના લેખકનું નામ જણાવો. ક નાથાલાલ દવે, ખ ડૉક્ટર આઈ કે વીજળીવાળા, ગ સંતબાલ કે ગ કિશોરસિંહ સોલંકી. તો જવાબમાં શું આવે? ડૉક્ટર આઈ કે વીજળીવાળા. ગામમાં શાનું નિર્માણ કાર્ય થઈ રહ્યું હતું? ક મૂર્તિનું, ખ મંદિરનું, ગ દેરાસરનું, ગ સૂર્ય મંદિરનું. તો જવાબમાં શું આવશે? મંદિરનું. બરાબર. હવે આગળનો પ્રશ્ન જોઈશું. યુવકે દુકાનદાર સાથે કેવી રીતે વાત કરી? ક કુમારીથી, ખ નમ્રતાથી, ગ બુદ્ધિપૂર્વક, ગ ચાલાકીથી. તો જવાબમાં શું આવે? નમ્રતાથી. રવિશંકર મહારાજને માણસાઈના દીવા કોણે કહ્યા છે? ક ગાંધીજીએ, ખ ઝવેરચંદ મેઘાણીએ, ગ મહેન્દ્ર મેઘાણીએ કે ગ ધીરુભાઈએ. તો જવાબમાં શું આવે? ઝવેરચંદ મેઘાણીએ. હવે આગળનો પ્રશ્ન જોઈશું. ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને મહારાજના જીવનમાં શાનો પ્રવેશ થયો? તો ક રાજસત્તાનો, ખ લોક પ્રવૃત્તિનો,
ગ ધાર્મિક પ્રવૃત્તિનો કે ગ આર્થિક પ્રવૃત્તિનો? તો જવાબમાં શું આવે? લોક પ્રવૃત્તિનો. બરાબર બાળકો? હવે આગળ જોઈએ. રવિશંકર વ્યાસને મહારાજનું બિરુદ કોણે આપ્યું? ક રાજાએ, ખ બ્રાહ્મણોએ, ગ લોકોએ કે બહારવટિયાઓએ? તો જવાબમાં આવે છે લોકોએ. બરાબર? હવે આગળ જોઈએ. ટેવ શબ્દનો સમાનાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે? ક વિસ્મય, ખ પાદર, ગ લત કે ઘ પ્રાણ? તો જવાબમાં આવે છે લત. આગળ જોઈએ. ભાગોળ શબ્દનો સમાનાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે? તો ક પાદર, ખ ઉદ્યમ, ગ શપથ કે ઘ વિસ્મય? તો જવાબમાં આવે છે પાદર. હવે આગળ જોઈએ. ગંદકી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે? ક સ્વર્ગ, ખ સ્વચ્છતા, ગ ડરપોક, ઘ ભયભીત, ખ સ્વચ્છતા. બરાબર? જવાબમાં શું આવશે? સ્વચ્છતા. બરાબર? હવે આગળ જોઈએ. લોક હૃદય પર સત્તા ચલાવનાર માટે લેખકે કેવો શબ્દ વાપર્યો છે? ક રવિશંકર, ખ વ્યાસ, ગ સેવક કે ઘ મહારાજ? તો જવાબમાં શું આવે છે? મહારાજ. હિન્દ માતાને સંબોધન આ કાવ્યમાં કવિએ સૌને કોના સંતાનો કહે છે? ક ધરતી માતાના, ખ હિન્દ માતાના, ગ દેવ માતાના, ગ દુર્ગા માતાના? તો જવાબમાં શું આવે? હિન્દ માતાના. હવે સાક્ષર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે? ક નીચ, ખ અજ્ઞાની, ગ રોગી કે ઘ નિરક્ષર? જવાબમાં શું આવે? નિરક્ષર. બરાબર? આગળ જોઈએ. દ્વિદલ પાઠની અંદર સ્ટોર ક્યાં આવેલો હતો? ક સ્વદેશમાં, ખ મૂલમાં, ગ શહેરમાં કે ઘ પરદેશમાં? તો જવાબમાં શું આવે? પરદેશમાં. હવે આગળ જોઈએ. દ્વિદલ પાઠની અંદર મૂર્તિમાં ક્યાં નાનો ઘસરકો થયો હતો? તો ક નાક પાસે, ખ કાન પાસે, ગ હાથ પાસે કે ઘ કપાળ ઉપર? તો જવાબમાં શું આવે? નાક પાસે. આગળ જોઈએ. દ્વિદલ પાઠની અંદર મૂર્તિની સ્થાપના કેટલા ફૂટ ઊંચે સ્તંભ ઉપર કરવાની હતી? ક 10, ખ 25, ગ 20, ઘ 40? તો જવાબમાં શું આવે? 20. બરાબર? હવે આગળ જોઈએ. નિરક્ષર શબ્દનો સમાનાર્થી શબ્દ લખો. ક સાક્ષર, ખ અભણ, ગ સ્વસ્થ, ઘ દરિદ્ર? તો જવાબમાં શું આવે છે? અભણ. બરાબર? આગળ જોઈએ. સ્ટોરમાં કોણ દાખલ થયું? ક માણસ, ખ દુકાનદાર, ગ સ્ત્રી કે ઘ યુવક? તો જવાબમાં શું આવે છે? યુવક. આગળ જોઈએ. દ્વિદલ પાઠમાં દુકાનદારનું ધ્યાન ક્યાં હતું? તો ક યુવક તરફ, ખ યુવકની વાતચીત તરફ, ગ સ્ત્રી તરફ કે ઘ ગ્રાહક તરફ? તો જવાબમાં શું આવે? યુવકની વાતચીત તરફ. રવિશંકર મહારાજને લોકો બીજા કયા નામથી ઓળખતા? તો ક રવિશંકર કાકા, ખ રવિશંકર વ્યાસ, ગ રવિશંકર દાદા કે ઘ રવિશંકર ભાઈ? તો જવાબમાં શું આવે? રવિશંકર દાદા. હવે આગળ જોઈએ. રવિશંકર મહારાજના પિતાનું નામ શું હતું? ક શિવરામભાઈ, ખ જયરામભાઈ, ગ પરસોત્તમભાઈ, ઘ અમૃતભાઈ? તો જવાબમાં શું આવે? શિવરામભાઈ. આગળ જોઈએ. મુખ સેવક શબ્દનો અર્થ શું થાય? ક મૌખિક સેવા કરનાર, ખ મૂંગાની સેવા કરનાર, ગ ગરીબ અને દુઃખીની સેવા કરનાર કે ઘ કશી અપેક્ષા વગર મૂંગા સેવા કરનાર? તો જવાબમાં શું આવે છે? ઘ કશી અપેક્ષા વગર મૂંગા સેવા કરનાર. આઝાદીની લડતમાં ઝંપલાવવા માટે મહારાજે કયો ધંધો છોડ્યો? ક ખેતીનો, ખ યજમાન વૃત્તિનો, ગ કટલરીનો અને ઘ રસોઈનો? તો જવાબમાં શું આવશે? યજમાન વૃત્તિનો. મહારાજનું મૂળ નામ શું હતું? આપણે તો એમાં કમાં રવિશંકર, ખ ચંદ્રશંકર, ગ નર્મદાશંકર કે ઘ શિવશંકર? તો જવાબમાં શું આવે છે? રવિશંકર. રવિશંકર મહારાજને પિતાજી પાસેથી શાની કેળવણી મળી? ક
ક સચ્ચારિત્રની, ખ સારી ટેવોની, ગ સ્વપ્ન સાકાર કરવાની કે ગ મહેનતની? તો જવાબમાં આવે છે સારી ટેવોની. મહારાજને આરોગ્યની ચાવીનું શિક્ષણ કોની પાસેથી મળ્યું હતું? ક શિક્ષક પાસેથી, ખ પિતાજી પાસેથી, ગ મિત્રો પાસેથી કે ઘ માતા પાસેથી? જવાબમાં આવે માતા પાસેથી. રવિશંકર મહારાજના જન્મદિવસે કયો તહેવાર હતો? ક મહાશિવરાત્રિ, ખ નવરાત્રિ, ગ ઉત્તરાયણ, ખ હોળી? તો જવાબમાં આવે છે મહાશિવરાત્રિ. બરાબર. હવે નવાઈ શબ્દનો સમાનાર્થી શબ્દ લખો. ક હૈયું, ખ અચરજ, ગ શપથ અને પ્રાણ. તો જવાબમાં શું આવે છે? અચરજ. સુટેવ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો ક છે કુટેવ, ખ ભયભીત, ગ જીવન, ગ સ્વર્ગ. તો જવાબમાં શું આવે છે? કુટેવ. તો બાળકો, આજે આપણે અહીંયા 40 સુધીના ટૂંકા પ્રશ્નો જોયા, વિકલ્પો પ્રશ્નો. બરાબર. તો તેમાં તમને સમજ પડી હશે. તો આવા પ્રકારના પ્રશ્નો આવી શકે છે. એટલે આ જ પ્રશ્નો આવશે એવું નથી, પણ આ પ્રકારના પ્રશ્નો આવી શકે છે. હવે આપણે પહેલો જે પાઠ છે તે રેલવે સ્ટેશન, તે એનો પ્રકાર કયો છે? ચિત્રપાઠ. હવે બીજું છે કાવ્ય, તો તે પ્રાર્થના ગીત છે. બરાબર. અને ત્રીજો પાઠ છે દ્વિદલ, તો તે શું છે? બોધ વાર્તા કે બોધ કથામાં આવે છે. અને ચોથો પાઠ છે રવિશંકર મહારાજ, તે જીવન ચરિત્રની અંદર આવે છે. તો આવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. ક્યાં તો એ પાઠના લેખકનું નામ શું છે? એવા પ્રકારના પ્રશ્નો આવી શકે છે. સમાનાર્થી, વિરુદ્ધાર્થી, આવા પ્રકારના પ્રશ્નો આવી શકે છે. એટલે તમારે આ જેટલા 1, 2, 3 અને 4 જે પાઠ ચાલી ગયા છે, જેટલા કાવ્ય અને પાઠ, તેનું તમારે બરાબર અભ્યાસ કરવો પડશે. પાઠ પણ વાંચવાનો છે. એવું નથી કે એની અંદર જે વિકલ્પો લખાવ્યા છે ને એટલા જ પ્રશ્નો પૂછાશે, એવું નથી. કંઈક પણ આવી શકે એમાંથી. એટલે તમારે એ બધા જ પાઠનું બરાબર અભ્યાસ કરવાનો છે ને બરાબર પરીક્ષા માટે તૈયારી કરવાની છે. બરાબર બાળકો? તો હું તમને આ પ્રશ્નો પીડીએફની અંદર મોકલાવીશ. તો તેનો તમારે બરાબર વાંચવાનું અને મોડે કરવાનું. પણ આટલાથી જ નહીં, પણ પાઠ અને બીજું પણ વાંચવાનું જરૂરિયાત છે. બરાબર બાળકો? એટલે બધું બરાબર પાઠ અને બરાબર મોડે કરવાનું છે. ઓકે.